ચાલો હવે આજે અમારે જયશ્રીને મીટર બળી ગયું હતું તો નવું મીટર નાખવા આવ્યા છે અત્યારે. કંઈક કરે હે ખબર નથી. જયશ્રી મમ્મીને ઘરે તો મમ્મીએ મને દીધો છે ફોન. હું તો આમ આવતો રે. અમારે જો આ છોકરાને સંપલ લઈ દીધા, એના સંપલ તૂટી ગયા ને તો જયશ્રી નવા સંપલ લઈ આવીને એ છોકરાને બિચારાને દઈ દીધા. બરાબર. અને આ બે એવા છે ને દાનવીર, વાત જવા દો. હા એવા છે પજ્જા જેવી છે કે લઈ દો બિચારાને. એનો ફ્રેન્ડ છે પટ્ટુનો ને પૂથુનો, પાકો ફ્રેન્ડ. ચાલો આ બે તો અહીંયા બેસી ગયા છે. પટો સંપલ પેર પગમાં કે તને જયશ્રી મામી લઈ દે, જયશ્રી લઈ દે સંપલ. ઠીક અંદર ડેલી અંદર પડ્યા તઈ કે ને પૂથું તારે પૂથું છો ને લાલ ગુમ થઈ ગયો એ મોટું. લાલ થઈ ગયો. ચાલો હવે છોકરાઓ માટે ભાગ લેવા છે. હા બુઢી કા બાલ નો ખાય કે ઉધરસ શરદી છોકરાઓને છે. મોટી જર પછી લે દે ને. હા કેટલા દેવાના જાન નહીં. એ જો પાકેટ સ્કૂટી ઉપર પડ્યું તો હું તો કે ના પડે એટલે પૂછું કઢાવું. તો આવતા રહ્યા મારા દોસ્તારના એપાર્ટમેન્ટમાં. મારો ફેસમાં એપાર્ટમેન્ટમાં દોસ્તારના તો એ નીચે આવશે, જોઈ લઉં. અરે 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 ઉપાડી લીધો માઇન, તને ઉપાડી લીધો. વિસુ ની આવી ગયા છે એના ફ્રેન્ડ ને ઘેરે. હું માહી મળ્યો તો હું કરતો હતો માહી? માઇન તો સીડીએ મળ્યો ને તો બહુ ભરી નાખ ઊંચો કરી દે. અને આ એને કરે, ઓલો આને કરે. હારું હાલો હવે પછી ગયા એના કરે નાસ્તો કર્યો પછી આવતા રહે. એના ભાઈનો સીન નો ઉતારી લેવાય? એના ભાઈનો બસ પટુ વાતો કરવામાં હતો. ન ઉતારા પટુ ક્યાં? પટુ ઉપર ગયો આગળ કઈક એના દોસ્તાર મળીને બસ કઈક ગયો છે ઉપર સરપ્રાઈઝ કર. ક્યાં પટ્ટુ? તો ચાલો આવી ગયો છે ગલ્લુ મારો. આવા શું થયું ફ્રેન્ડ ને મળી? ઘરે બહુ મજા આવી ગઈ. મોકા જ નહોતા મળતા, આજે મોકા હતા એટલે ગયો. એમ નહીં તો માહીને હવે એકવાર તું કહી દેજે અમારે ઘેરે તું હોતે, બરોબર? ખાલી વ્લોગ ઉતારતા ભૂલી ગયો તો. એમ નહીં એનો ભાઈ કેવો હતો નાનો બાપ? મસ્તનું. હે એના જેવો દેખાય. માહી જેવો જ હતો? હે હા. ઠીક સારું હાલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને હવે જમી લઈએ. તો અત્યારે રાતના કેટલા વાગ્યા છે? અત્યારે 2 વાગ્યા છે અને પાછળ કંઈક ધમાકાનો અવાજ આવ્યો છે. પપ્પાને ઉઠાડતો હું અહીંયા લગી આ બારી દેખાય ત્યાં લગી આ ભડકો દેખો. પપ્પાને પહેલાં ઉઠાડતા ઉપર. હોય હું ડરી ગયો. શું છે? ચાડા છે આ તો. કંઈક આગ લાગી જો. અવાજ આવ્યો, બી ગયો, ઉઠાડ્યા પપ્પાને. આ ધુવાણ જો. ઘરમાં ફાઈટું છાપરો પપ્પા જો. ઘર દેખાય. અત્યારે હાઈનું જવું છે મળવાનું. અરે આપણે નીચે આ બારી છે ને ત્યાં લગી મને ઓલું કા ભડકો દેખાણો. હા માય ગોડ. મને તો પહેલાં શું થયું ઓલું વાઈફાઈનું હોય ને રાઉટર ને ઓલા નથી પણ ઓલું તો પાડી નાખ્યું. એ મને યાદ નહોતું. રાઉટર તો કંઈક ભડકો થયો હોય છે. મેં કીધું હું તો આજ તો પૂરું થઈ ગયું. માય ગોડ પબ્લિક ભેગી થઈ ગઈ છો. ઓ હજી અંદર લાગે છે હો બાટલા. હાઈટો જે છે બાટલો કાચ બાટ ને બધું જો. બાટ કઈક દુકાન જો હડગી. ઓહો ફાયર બ્રિગેડે આવી ગઈ છે જોરદાર ફટાફટ હો. પણ
તાત્કાલિક હે ફોન કોને કર્યો હતો કઈ ખબર હે અંદર તો ઓલા ટોપિયાના પડ્યા છે ઓલા ગિરનાર ખમણ વાળાને લાગે છે હજી કહે છે કે બાટલા અંદર છે તો હું ફાઇટ છે એટલે બધા તોય જન પબ્લિક ચાલુ કર દે ભાઈ ચાલુ કર દે એક આટી કાઢી નાખ દુકાન બંધ હતી ને ધુવાણો થઈ ગયો તાળું હતું કે ઉડી ગયું ક્યાં પડ્યું અહીંયા પડ્યું હતું ને અહીંયા જોયું હતું મેં ક્યાંક પાછી આગ લાગી કઈક જોઉં તો આપણે છેટ જ હારા હે ભાઈ ત્યાં નથી જતો અહીંથી આપણે ગાંઠિયાનો પ્રોગ્રામ કરવાનો છે હવે ડિસ્કશન હાલે છે જે કઈ ફરમાઈશ છે તો ગાંઠિયા આવી ગયા છે ગરમા ગરમ જલેબી હાલે સ્ટાર્ટ થઈ ગયું મોટર ચાલુ કરી દે લેવા છું દહીંની ડબ્યાની અંદર હજી છે લઈ સરસ ડબ્બી એમ ને પપ્પાના મામા જઈશ પાછળ લેવા ગાંઠિયા 3 વાર આ ત્રીજી વખત બીજી વખત ના ઉતારવાનો જયશ્રી મામી રોટલી હોતે લઈ આવી છે આજો ખાવ રોટલી નામાં શું હે અઢી વાગ્યા કે જયશ્રી મામી પોણા ત્રણ આમાં શું હે લાલ મરચા આવી ગયા અચ્છા આ તો આપણે બનાવી એવું જ છે ને મમ્મી કઢી જયશ્રી મામી આવી ગયા છે ત્રીજી વખત ફરે છે જયશ્રી મામી બોલ હા અત્યારે હાજના ઓ ભાઈ સાહેબ આવી ગયા એ અંદર કે આગળ જ ગયા અંદર સવારે કદાચ લાઈટ નહીં હોય તો કે બીજું ઊભો થઈને શનિ મામાને બેહવા દે. એટલે શનિમાં બેસો શનિમાં બેસો ખુરશી પર તો હવે જયશ્રી નો મીટર તો અહીંયા નખાઈ ગયો છે મસ્ત એટલે નીતિનભાઈ આ ભાઈ અમારે વાયરિંગ ફિટ કરવાના છે એટલે હવે વિશાલ ટાવર વિશાલ ટાવર સાંજે તો અમે બધા ત્યાં હતા જ અત્યારે અમે 2 જણીઓ જઈએ છીએ આઈનું શું કહેવાય કડિયાવાળનું કાંઈ પણ થયું હોય એટલે 2 જણીઓ બાયધા બોલ્યા હોય તો અમારે 2 જણી સમાધાનમાં અમે 2 જણી પેલા શાક માર્કેટમાં શાક કરવા અમને રાખ્યા જ છે પ્રભુ 2 જણી પૂછી જ જાય બરોબર ને હાલ હા કોઈ ચીણો તો તમને રાઈટના ફોન કર્યા કે આ હોતે 17 જો જયશ્રી ઈ હોતે ઉપસી ગયું છે અહીંયા લગી આ ઘણી હિસાબે એ બાટલો ફાટ્યો એમાં આ જયશ્રી આમ જો આ કાચ બાસ તૂટી ગયા જાયથી જો બધું જો આ પાછો હવે હામી હોતે જો ઠેઠ લગ્યા હા આ કાચ બધા લાગે નો પગમાં તાર પગમાં આવ્યો ઓલા બધા હતા ને એના સર્ટિફિકેટ બદલાવવા વાહ પડ્યા હતા રાઈટ અને બરાબર હતા હવે સીધી બકાલા માર્કેટમાં પૂજી છે બકાલા લેશું બે તો જયશ્રી જે બકાલું લેવું એ જયશ્રી લઈ લે મારે થોડુંક લેવાનું બકાલું સર્વે તો કરી લીધું કે કઈ જગ્યાએ શું તૂટ્યું છે કામ ઘણું આમ નુકસાની તો ઘણી થઈ હા હરિયા એ હાવ નીચેનું હાવ ખાબડી ગયું કા જયશ્રી સામે વરન પંખો ને એવું તૂટી ગયું સામે વરન ડિલિવરી કે અમાર રાઈટ ના કે બધું તૂટી ગયું કાંસ ના એ ઈ તો ઠીક ઓલા હમણાં નવા ઓલા પતરા નહોતા નાખ્યા ઈ મતરાય તૂટી ગયા પતરાય અને ડેલી અડધી તો તૂટી ગઈ બધી શાક કઈ બાજુ ભાઈ
ભરતભાઈ ની નવી ગાડી છોડાવીશ ને એક્ટિવા કન્ફર્મ કરવા પેલા શોરૂમમાં હા જઈએ હા હા કાગળિયા બધે ઠીક હા હા હું આવું તો હમાવો એક ગાડીમાં કે આ ગાડી અમારી નહીં લઈ લઉં ક્યાં વયા ગયા તા માલા બેન આવવાનું મન નથી રાત ના એમાં એવું હોય હું 4 વાગે ઉઠી હોય એટલે મને ખબર જ નથી સવારે મને બાટલો ખાઈ ગયો મને ખબર જ નથી અરે હાવ કેવો ધોળાકો ને હવે તો હું તો આ ઘોડા વેચીને ઊઠી હોય હું તો આજે સ્કૂલે નથી ગયો લે શોરૂમે પહોંચી ગયા છે ને હવે જઈએ છીએ અમે પાકો ના બાપા મન ફરતો નથી ને હજી હે બ્લેક જ લેવી ને જોઈ લ્યો તો બોલા તારે લેવી છે કેવી લેવી છે કે શનિ મામાને લઈ દઈ આપણે પાકમાં લઈ લે હાલો ફોન નંબર 97 લાગીશ તરત આપણે ફ્રીની સેવાનો યુઝ કરીએ તો કેટલું સારું કામ કર્યું પાણી નથી પીવડે કોઈ બાબા પીવું પાણી ઠંડુ હે તારે પીવું કોઈને દીધો છો હે અચ્છા હું મારું બીજું ભરી લો પાછું ચાડવાનું પાણી પીવડાવી દઉં સેકન્ડ ટાઈમ રાખ હું નથી પીવું કાંઈ હા તો આમાં નાખી દે ઝાડવામાં તો તે લીધું શું નહોતું પીવું તો નહીં તારે જોતું જ નહોતું તો લીધું ને અત્યારે થઈ ગયું છે મોડું કરણભાઈ ને 12:30નો ટાઈમ હોય છે થઈ ગયો છે અને થઈ ગયું છે બહુ મોડું અમે ગામમાં જ હતા તો અમારે કામ હતું ને તો થોડુંક મોડું થઈ ગયું તો જગીભાઈનો ફોન આવી ગયો છે અને હવે જાય છે અમે લેવા છૂટવા આવતા મેડમ ટ્રાફિક બહુ ઓછા સ્ટુડન્ટ ત્યાં બાપા બહુ મોડું થઈ ગયું નહીં સુનસાદ જેવું જ થઈ ગયું છે એમ તો જોગીભાઈ હશે અત્યારે ઓફિસમાં કરજ દેખાતું કેમ નથી કરણ મુંજાઈ ગયો હું મુંજાઈ ગયો તો ફોન તો કરે ને તાર હે તને ખબર હતી અમે આવી જોઈએ તો ફોન કરી દેવાય ને અમે કામમાં હોય હું એને જ કહું છું